દર્શક મિત્રો, હું છું પરમા અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લોહાર સાથે. બોટાદ માર્કેટિંગ યાર્ડની બીજી ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી. જિલ્લા રજિસ્ટ્રારની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજી હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી. બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે ડી.એમ. પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રણજીતભાઈ વાળાની સર્વાનુમતે વરણી કરવામાં આવી. બીજી ટર્મમાં 2.5 વર્ષ માટે વરણી કરવામાં આવેલ હોદ્દેદારોને ભાજપ સંગઠનના હોદ્દેદારો યાર્ડના ડેલિગેટ દ્વારા ફૂલહાર પહેરાવી પુષ્પગુચ્છ આપી અભિનંદન કરાયું હતું. આગામી ટર્મમાં ખેડૂતોના હિતલક્ષી નિર્ણયો આયોજનો કરી ખેડૂતોની સુખાકારીમાં વધારો થાય તેવી કામગીરી કરવામાં આવશે તેવું નવનિયુક્ત ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું છે. બોટાદ એપીએમસી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે અમારી પાંચમી વખત હું પ્રમુખ તરીકે નિયુક્ત થયો છું. ત્યારે બોટાદ વિસ્તારના બોટાદ તાલુકાના જે ખેડૂતો છે એ અને જે મંડળીઓ છે એને માર્કેટિંગ યાર્ડની અંદરથી વખતો વખત જે લાભો મળ્યા છે એ લાભો આપ્યા છે. આ વખતે પણ ખેડૂતોને આ માર્કેટિંગ યાર્ડમાંથી સહાય મળશે. દાખલા તરીકે ડીપ ઇરિગેશન હોય, તારની ફેન્સિંગ હોય કે અન્ય કોઈ વસ્તુ હોય, વધારે ખેડૂતોને લાભ મળે એવો અમારો વાઇસ ચેરમેન અને અમારા બોર્ડનો પ્રયત્ન રહેશે. આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના માર્ગદર્શન નીચે બોટાદ જિલ્લા દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બોટાદ એપીએમસી ચેરમેન તરીકે ડી.એમ. પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રણજીતભાઈ વાળાની વરણી કરવામાં આવેલ છે. તેઓ ભૂતકાળમાં પણ આ યાર્ડના શાસનમાં જેમણે સારી એવી યોગદાન આપેલું છે અને આગામી દિવસોમાં પણ ખેડૂતોના મુદ્દે અને ખૂબ જ વિકાસ કાર્યો થાય તે માટે સૌ પ્રયત્નશીલ રહેશે. આમાં દરેક વખતે અલગ લોકોને બનાવવાના એવું એ પ્રમાણે આ વખતે ડી.એમ. પટેલનું પણ ગઈ વખતે નામ રેસમાં હતું તો આ વખતે એમને બનાવ્યા છે. આગલી વખતે મનહરભાઈ ચેરમેન હતા. હજી આવતી વખતે બીજા કોઈ ચેરમેન હોય. આ તો એક બદલાવનો ભાગ છે. યાર્ડની અંદર ખાસ કરીને ખેડૂતોના જે પ્રશ્નો હોય એને નવા ચેરમેનોની કેવી કામગીરી રહેશે? શીર્ષસ્થ નેતૃત્વને સાથે રાખી અને આગામી દિવસોમાં આખી સમગ્ર યાર્ડની જે ટીમ છે એ આખા બોટાદ જિલ્લામાં જ્યારે સૌરાષ્ટ્રનું આખું ધબકતું માર્કેટિંગ યાર્ડ બોટાદ છે ત્યારે તેમાં સૌથી ખેડૂતોને પાયાની મૂળભૂત સુવિધા મળી રહે. અહીંયા બોટાદમાં આટલો આપણો વિકાસ થઈ રહ્યો છે તો આગામી દિવસોમાં બોટાદ એપીએમસી પણ દરેક ક્ષેત્રમાં ખેડૂતોને મહત્તમ રીતે કઈ રીતે ફાયદો થાય તે રીતે સતત પ્રયત્નશીલ રહેશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.